હેલો એવરીવન, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે ડાયાબિટીસની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી ટ્રીટમેન્ટ ઇન્સ્યુલિન વિશે જાણીશું. ચાલો શરૂ કરીએ. ઇન્સ્યુલિન થેરાપી. આ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન છે. ઇન્સ્યુલિન થેરાપી એ ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટસ અને ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ માટે જ્યારે ઓરલ દવા ઇનફ નથી ત્યારે બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવામાં હેલ્પ કરે છે. તે નોર્મલ બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખે છે અને કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરે છે. વોટ ઇઝ ઇન્સ્યુલિન? ઇન્સ્યુલિન શું છે? તો ઇન્સ્યુલિન ઇઝ અ હોર્મોન પ્રોડ્યુસ્ડ બાય બીટા સેલ ઓફ પેનક્રિયાસ. ઇન્સ્યુલિન એક હોર્મોન છે કે જે પેનક્રિયાસના બીટા સેલ દ્વારા પ્રોડ્યુસ થાય છે, જેના મેઇન ફંક્શનમાં લોઅર બ્લડ ગ્લુકોઝ, હેલ્પ ગ્લુકોઝ મૂવ ઇન ધ બોડી સેલ, સ્ટોર ગ્લુકોઝ એઝ ગ્લાયકોજન ઇન લીવર. એટલે કે તે બ્લડ ગ્લુકોઝ લેવલને ઓછું કરે છે, લીવરમાં ગ્લાયકોજન સ્વરૂપે ગ્લુકોઝને સ્ટોર કરે છે અને બોડીમાં ગ્લુકોઝનો યુઝ વધારે છે, એટલે કે હેલ્પ ગ્લુકોઝ મૂવ ઇનટુ બોડી સેલ. હવે આ ઇન્સ્યુલિનના ઘણા બધા ટાઈપ છે, જેમાં રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન. તેના એક્ઝામ્પલમાં લિસ્પ્રો અથવા એસ્પાર્ટ. આ લિસ્પ્રો અને એસ્પાર્ટ ઇન્જેક્શનની એમ્પ્યુલ છે કે જે આપણે મોસ્ટ કોમનલી યુઝ કરીએ છીએ. તેનો ઓનસેટ 10 થી 15 મિનિટ માટેનો છે. યુઝ બિફોર મીલ એટલે કે જમ્યા પહેલાં આનો યુઝ કરવામાં આવે છે. આ શોર્ટ એક્ટિંગ બીજો ટાઈપ શોર્ટ એક્ટિંગ અથવા રેગ્યુલર ઇન્સ્યુલિન છે, જે ઓનસેટ એટલે કે 30 થી 60 મિનિટમાં બોડીમાં વર્ક કરે છે. એક ક્લિયર સોલ્યુશન છે અને એના એક્ઝામ્પલમાં રેગ્યુલર ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન આર અથવા રેગ્યુલર ઇન્સ્યુલિનનું એક્ઝામ્પલ છે. ત્યારબાદ ત્રીજો ટાઈપ એ ઇન્ટરમિડિયેટ એક્ટિંગ ઇન્સ્યુલિન, કે જે 1 થી 2 કલાકમાં બોડીમાં અસર લઈ આવે છે. ક્લાઉડી સોલ્યુશન હોય છે અને જેનું એક્ઝામ્પલ એનપીએચ ઇન્સ્યુલિન છે. આ એનપીએચ ઇન્સ્યુલિનનું એક્ઝામ્પલ છે. આમ રેપિડ એક્ટિંગ એ 10 થી 15 મિનિટમાં વર્ક કરે છે, શોર્ટ એક્ટિંગ એ 30 થી 60 મિનિટમાં વર્ક કરે છે અને ઇન્ટરમિડિયેટ ઇન્સ્યુલિન એ 1 થી 2 કલાકમાં બોડીમાં પોતાની ઇફેક્ટ લઈ આવવાનું શરૂ કરે છે. અને હવે ચોથો ટાઈપ એ લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન છે, કે જેને બોડીમાં ઇફેક્ટ લઈ આવવા માટે થોડો વધારે ટાઈમ લાગે છે, તેથી તેને લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન કહેવામાં આવે છે. આ લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિનનું એક્ઝામ્પલ છે, જેમાં ગ્લાર્જિન આવે છે, કે જે મોસ્ટ કોમનલી ટાઈપ 2 ડાયાબિટીસમાં આપણે યુઝ કરીએ છીએ. તે 24 કલાકમાં પોતાનું કામ કરે છે અને એમાં કોઈ પીક્સ આવતી નથી. આ ગ્લાર્જિન ઇન્સ્યુલિન છે. આમ આ 4 એ ઇન્સ્યુલિનના ટાઈપ છે: રેપિડ એક્ટિંગ, શોર્ટ એક્ટિંગ, ઇન્ટરમિડિયેટ એક્ટિંગ ને લોંગ એક્ટિંગ. બધા તેના નામ એકોર્ડિંગ બોડીમાં એક્શન કરે છે. ત્યારબાદ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન. ઇન્સ્યુલિનને ઘણા રૂટ થ્રુ બોડીમાં એડમિનિસ્ટર કરવામાં આવે છે, જેમાં મોસ્ટ કોમન સબક્યુટેનિયસ ઇન્જેક્શન થ્રુ આપણે એડમિનિસ્ટર કરીએ છીએ, જેમાં ઇન્સ્યુલિન સિરિંજ દ્વારા આપણે એડમિનિસ્ટર કરીએ છીએ. આ ઇન્સ્યુલિન સિરિંજ છે, જેના દ્વારા આપણે ઇન્સ્યુલિનને એડમિનિસ્ટર કરીએ છીએ. ત્યારબાદ ઇન્સ્યુલિન પેન, કે જેના દ્વારા આપણે ઇન્સ્યુલિનને એડમિનિસ્ટર કરીએ છીએ. આ ઇન્સ્યુલિન પેન છે, જે સેલ્ફ ઇન્જેક્શન લેવામાં પણ હેલ્પ કરે છે. ત્યારબાદ ત્રીજો રૂટ એ ઇન્સ્યુલિન પંપ છે, કે જેના દ્વારા આપણે ઇન્સ્યુલિનને એડમિનિસ્ટર કરીએ છીએ. આ ઇન્સ્યુલિન પંપ છે. અને ચોથો રૂટ આઈવી ઇન્સ્યુલિન, કે જેમાં ઇન્ટ્રાવિનસ ઇન્સ્યુલિનને એડમિનિસ્ટર કરવામાં આવે છે, જે ઇમરજન્સી કન્ડિશનમાં યુઝ થાય છે. આ આઈવી થ્રુ ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશનનો રૂટ છે. ત્યારબાદ સ્ટોરેજ ઓફ ઇન્સ્યુલિન. જ્યારે ઇન્સ્યુલિન અનયુઝડ વાયરમાં હોય ત્યારે તેને રેફ્રિજરેટરમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને રાખવામાં આવે છે. તેને ફ્રીઝ કરવાનું હોતું નથી, બટ એને 2 થી 8 જેટલા ટેમ્પરેચરમાં
સેવ કરીને રાખવાનું હોય છે અને ઇન યુઝ જ્યારે આપણે યુઝ કરવાનું હોય ત્યારે તેને રૂમ ટેમ્પરેચરે યુઝ કરવાનું હોય છે. સનલાઇટ અને હીટથી તેને પ્રોટેક્ટ કરવાનું હોય છે. આવી રીતે ઇન્સ્યુલિનને સેફલી સ્ટોરેજ કરવામાં આવે છે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેટલા ટેમ્પરેચરે. અને જ્યારે એડમિનિસ્ટર કરવું હોય ત્યારે રૂમ ટેમ્પરેચરે ઇન્સ્યુલિન હોવું જરૂરી છે. એક્સેસિવ સનલાઇટ અને હીટમાં તેનું એક્સપોઝર ન થવા દેવું. ત્યારબાદ ઇન્ડિકેશન ફોર ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન આપણે કઈ કન્ડિશનમાં આપીએ છીએ, જેમાં ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટસ એટલે કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. ત્યારબાદ ટાઈપ 2 નોટ કંટ્રોલ્ડ બાય ઓરલ ડ્રગ્સ. ટાઈપ 2માં ઇન્સ્યુલિનની વધારે જરૂર હોતી નથી, પણ જો ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગથી ઇન્સ્યુલિન કંટ્રોલ લેવલ ન રહેતું હોય તો આપવામાં આવે છે. અને જો તમારે ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગ વિશે વિડીયો જોતો હોય તો મારી ચેનલ પર અવેલેબલ છે, જરૂરથી જોજો. ત્રીજું, જેસ્ટેશનલ ડાયાબિટીસ, ડાયાબિટીસ કીટોએસિડોસિસ, સર્જરી અને એક્યુટ ઇલનેસ. આવી બધી કન્ડિશનમાં ઇન્સ્યુલિન થેરાપી એડમિનિસ્ટર કરવાની જરૂર પડે છે. ત્યારબાદ ઇન્સ્યુલિન આપતી વખતે થતી સાઇડ ઇફેક્ટ, કે જેમાં મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ હાઇપોગ્લાયસેમિયા. ઇન્સ્યુલિને થોડી અસર તેની વધારે દેખાડી દે છે કે જેના લીધે બ્લડ શુગર લેવલ એ ઓછું થઈ જાય છે અને આ કન્ડિશનને હાઇપોગ્લાયસેમિયા કહેવામાં આવે છે, જે ઇન્સ્યુલિનની મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ છે, જે ઘણીવાર પેશન્ટમાં જોવા મળતું હોય છે. ત્યારબાદ વેઇટ ગેઇન. ઇન્સ્યુલિન લેવાથી પેશન્ટનો વેઇટ ગેઇન થઈ શકે છે. થર્ડ એ લિપોડિસ્ટ્રોફી એટ ઇન્જેક્શન સાઇટ. ફોર એક્ઝામ્પલ, ઇન્જેક્શન સાઇટ પર એક માસ જેવું અથવા તો લિપો એટલે કે ફેટ ડિપોઝિટ થાય એવી કન્ડિશન થઈ શકે છે જો પેશન્ટ રેગ્યુલર ઇન્સ્યુલિનની સાઇટ ચેન્જ ના કરતું હોય તો. અને થર્ડ, એલર્જીક રિએક્શન. એ તો રેર કન્ડિશન છે, પણ જો કોઈને તેનાથી એલર્જી હોય ઇન્સ્યુલિનથી તો એલર્જીક રિએક્શન પણ આવી શકે. આ બધી ઇન્સ્યુલિનની સાઇડ ઇફેક્ટ હતી. હવે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી, કે જેમાં મોનિટર બ્લડ ગ્લુકોઝ બિફોર ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન. જ્યારે ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે બ્લડ ગ્લુકોઝ લેવલને ખાસ મોનિટર કરવું. પેશન્ટને ઇન્જેક્શન સાઇટ રોટેટ કરવા માટે સમજાવવું કે જેનાથી આપણે લિપોડિસ્ટ્રોફીને પ્રિવેન્ટ કરી શકીએ. હાઇપોગ્લાયસેમિયાના સાઇન વિશે ચેક કરવું અને પેશન્ટને પણ સમજાવવું. એક્સપ્લેન કરેક્ટ ડોઝ એન્ડ ટાઈમિંગ. ઇન્સ્યુલિનના ડોઝ અને ટાઈમિંગને ખાસ મેન્ટેન રાખવી. એજ્યુકેટ ઓન ડાયટ, એક્સરસાઇઝ એન્ડ ફૂડ કેર. એન્શ્યોર પ્રોપર સ્ટોરેજ ઓફ ઇન્સ્યુલિન વિશે પેશન્ટને સમજાવવું. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા. જલ્દી મળીશું. થેન્ક યુ.